तरफ तो राजकोट और वडोदरा वास्तुमांथी एम्स कोने आपी तेना पर आखरे पूर्ण विराम मुकाई चूक्યું। जसदणની ચૂંટણી પહેલા જ સરકાર દ્વારા જાહેરાત કરી કે એમ્સ હવે રાજકોટવાસીઓને મળશે અને એમ્સથી હવે રાજકોટવાસીઓને અદ્યતન સુવિધાઓ મળશે અને શું શું ફાયદા થશે તે પણ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી તમામને માહિતી આપી। કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે હવે એમ્સ અંગે માહિતી આપી। ખંડેરી ગામે ન્યુરોસર્જન અને પીડિયાટ્રિક સર્જરી ઉપલબ્ધ રહેશે। એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી પણ આ એમ્સમાં કરવામાં આવશે। સૌરાષ્ટ્રમાં જે દર્દીઓ છે તેમની જે સર્જરી છે તે હવે એમ્સમાં કરવામાં આવશે। તો હાર્ટ સર્જરી ટ્રાન્સપ્લાન્ટ પણ હવે એમ્સમાં કરવામાં આવશે। એટલે કે અત્યાર સુધી તમામ લોકોની માંગ હતી અને વડોદરાવાસીઓને એમ્સની જરૂર છે કે રાજકોટવાસીઓને એમ્સ મળે તેના પર આખરે પૂર્ણ વિરામ જસદણની પેટા ચૂંટણી પહેલા જ મુકાઈ ચૂક્યું હતું। આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી કે એમ્સની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો સાથે જ એમ્સથી કયા કયા શહેરોને લાભ થશે તે પણ જણાવ્યું। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા શનિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। શનિ, રાજકોટવાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર, કારણ કે એમ્સની સુવિધાઓ રાજકોટવાસીઓને મળશે। એમ્સ માટે કેટલી જમીન ફાળવવામાં આવી છે અને હાલ શું વિગતો? ચોક્કસથી જો વાત કરવામાં આવે દિશિતા, તો જે રીતે સૌરાષ્ટ્રનું પાટનગર એવું રાજકોટ છે, ત્યારે રાજકોટને ખરેખર એમ્સની જરૂરિયાત હોય। જ્યારે વડાપ્રધાન કહી શકાય કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજકોટના મુખ્યમંત્રી રાજકોટથી ચૂંટાયા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી તેઓએ ક્યાંક ને ક્યાંક સપનું સાકાર કર્યું હતું કે રાજકોટને એમ્સ ફાળવી। ત્યારબાદ છેલ્લા 24 વર્ષથી આ ક્યાંક ને ક્યાંક સાનુકૂળતા ચાલી રહી હતી। રાજકોટ અને વડોદરા બંને હરીફ જે કહી શકાય કે ચહેરો જોવા મળતા હતા કે રાજકોટને ફાળવી કે વડોદરાને એમ્સ ફાળવી। તે મામલે આજે પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે ને રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી એવા નીતિનભાઈ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ માધ્યમે જાહેરાત કરી છે કે રાજકોટને હવે ક્યાંક ને ક્યાંક એમ્સ મળશે। 700 બેડની જે એમ્સની હોસ્પિટલ છે તે હવે રાજકોટને મળશે। સાથે સાથે મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે। 1200 કરોડના ખર્ચે આ જ્યારે એમ્સ બનવા જઈ રહી છે ત્યારે રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે આ ખુશીની લહેર છવાણી છે। 11 જિલ્લાઓ, રાજકોટના 11 જિલ્લાઓ છે, તેમાં ખાસ કરીને જે રીતે અહીંના સ્ટુડન્ટો હોય, અહીંયાના દર્દી હોય, તેને અમદાવાદ અને બોમ્બેના ધક્કા ખાવા પડતા તે હવે નહીં ખાવા પડે। અને જ્યારે રાજકોટને ફાળવવામાં આવી છે ત્યારે રાજકોટવાસીઓ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ અત્યારે ખુશીના માહોલથી ઝૂમી ઉઠ્યા છે। ને રાજકોટને એમ્સ મળતાની સાથે જો વાત કરવામાં આવે તો રાજકોટની ક્યાં ક્યાં ફાયદાઓ થાય તેમને લઈને અત્યારે મારી સાથે ડોક્ટર મનીષ મહેતા સાહેબ અત્યારે હાજર છે, સિવિલના સર્જન છે, તેઓની વાત કરશે। મહેતા સાહેબ, જે રીતે રાજકોટને એમ્સ ફાળવવામાં આવી છે, રાજ્ય સરકાર જાહેરાત કરી છે, ક્યાં ક્યાં ફાયદાઓ થઈ શકે છે? 2019ના વર્ષની રાજકોટને મળેલી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ વિજયભાઈ રૂપાણી તેમજ આપણા આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ તરફથી આ એક અણમોલ ભેટ છે, જે તમામ સૌરાષ્ટ્રની પ્રજા તેમજ રાજકોટની પ્રજાને એક ઉચ્ચ કક્ષાની મેડિકલ સારવાર ઉપલબ્ધ થવા જઈ રહી છે। એમ્સ છે તે એક જેને કહી શકાય ઇન્ટરનેશનલ લેવલની સારવાર છે। હવે આપણે રાજકોટમાં અને સૌરાષ્ટ્રના મધ્યે રાજકોટ આવેલું હોય, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને આનો લાભ મળશે અને હવેથી કોઈ પણ દર્દીઓએ અમદાવાદ કે બરોડા અથવા તો મુંબઈ સુધી લાંબુ નહીં થવું પડે અને આપણા ઘર આંગણે જ આ બધી સુવિધા ઉપલબ્ધ થશે અને રાજકોટ એક મેડિકલ હબ તરીકે આગળ વધશે, વિકસશે તેવી પણ મને અપેક્ષા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મેડિકલ જે એમ્સમાં મેડિકલ સુવિધાઓ કઈ કઈ ઉપલબ્ધ થઈ શકે છે? તમામ પ્રકારની સુપર સ્પેશિયાલિટીની સુવિધાઓ તેમજ અંડર ગ્રેજ્યુએટને MBBSની ભણતર માટેની સુવિધાઓ, પોસ્ટ ગ્રેજ્યુએશનની સીટ અને સુપર સ્પેશિયાલિટીની સીટ। તે ઉપરાંત સુપર સ્પેશિયાલિટીમાં બ્રાન્ચ વાઇઝ વાત કરીએ તો બેઝિક સાયન્સના સબ્જેક્ટ સિવાય ન્યુરોસર્જરી છે, ન્યુરોલોજી છે, ગેસ્ટ્રોએન્ટરોલોજી છે, કાર્ડિયોલોજી, કાર્ડિયોથોરાસિસ સર્જરી, આમ અનેક પ્રકારની જે સુવિધાઓ છે કે જે ફક્ત હાલમાં અમદાવાદ અને મુંબઈ ખાતે જ ઉપલબ્ધ છે તે બધી હવે રાજકોટને પણ ઉપલબ્ધ થશે। જ્યારે સૌરાષ્ટ્રના દર્દીઓ જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની સારવાર માટે આવતા હોય છે, હવે તેઓને નવી જ સારવાર મળી શકે છે ને આ જે કામ છે તે ઝડપથી શરૂ કરવામાં આવશે ને તેઓને અહીંયા જ સારવાર બેસ્ટ મળી શકે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે। શું કહેવું છે આપનું? આ તદ્દન સાચી વાત છે કે જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રીનો આ વિસ્તાર છે અને આપણને એમ્સ મળેલ છે, તે ઉપરાંત સેન્ટ્રલની જે ટીમ આપણી જગ્યા અને સાધન સામગ્રી તેમજ પબ્લિકની શું જરૂરિયાત છે તે બધું જે એસેસ કરવા આવેલી, ત્યારે હું પણ એ ટીમનો એક મેમ્બર હતો અને તે ઉપરથી હું મારા અનુભવ પરથી કહી શકું કે આ બધી કાર્યવાહી છે તે બનતી તોરાએ ગવર્મેન્ટ હાથ ઉપર લેશે તેવી મને ખાતરી છે।
જી ચોક્કસથી આપણી સાથે ડોક્ટર મનીષ મહેતા સાહેબ હતા અને તેમણે જણાવ્યું કે જે રીતે મેડિકલ હબ તરીકે રાજકોટ ક્યાંક ને ક્યાંક વિકસિત થઈ રહ્યું છે ત્યારે હવે એમ્સ મળતાની સાથે જ હજારો નહીં પરંતુ લાખો દર્દીઓની સાથે ક્યાંક ને ક્યાંક હવે સ્ટુડન્ટો છે તેને અમદાવાદ અને બોમ્બે સુધી ધક્કા નહીં ખાવા પડે ને રાજકોટ છે તે મેડિકલ ક્ષેત્રે આગળ વધશે તેવી અત્યારે જે વિદ્યાર્થીઓ છે તેમની માંગ છે તે ક્યાંક ને ક્યાંક હવે તેના ઉપર પૂર્ણ વિરામ લાગી જશે. જી કહી શકાય કે રાજકોટને જે એમ્સ મળી છે તેને લઈને રાજકોટ વાસીઓ ખુશ છે અને એક મેડિકલ હબ તરીકે પણ તે ઉપસી આવશે. સરકાર તરફથી રાજકોટ વાસીઓને એમ્સ મળી રહી છે તેના માટે કયો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને શું પ્લાન છે? જે ચોક્કસથી દિશિતા જો વાત કરવામાં આવે તો જે રીતે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ નજીક એટલે આસપાસના વિસ્તારમાં જે ત્રીજો રિંગ રોડ પણ પસાર કરવામાં આવ્યો છે, 2 દિવસ પહેલા તેમને મંજૂરી પણ આપવામાં આવી છે. તે જ જગ્યાએ અત્યારે કહી શકાય કે એમ્સની ફાળવણી કરવામાં આવી છે. 700 બેડની સ્પેશિયાલિસ્ટ આજે હોસ્પિટલ નિર્માણ થશે, 1200 કરોડના ખર્ચે નિર્માણ થશે. 200 એકર જગ્યામાં જ્યારે હોસ્પિટલ નિર્માણ થશે ત્યારે લાખો દર્દીઓ માટે આ ફાયદારૂપ છે એમ્સ. તેનું સાથે સાથે જો વાત કરવામાં આવે તો મેડિકલના વિદ્યાર્થીઓ માટે પણ ક્યાંક ને ક્યાંક આ ફાયદારૂપ થઈ શકે છે. બીજી તરફ વાત કરવામાં આવે તો રોજગારી ક્ષેત્ર પણ એક મહત્વનું પ્રદાન પણ રાજકોટને મળી શકે છે. અહીંયા જે રોજગારીનું પ્રમાણ છે તે ક્યાંક ને ક્યાંક નહીવત જોવા મળતું હતું તેનું પણ પ્રમાણ ક્યાંક ને ક્યાંક વધશે. અને જે મુખ્યમંત્રી રાજકોટના હોય અને રાજકોટ તેમનું હોમ ટાઉન હોય ત્યારે રાજકોટવાસીઓ માટે આ એક મહત્વના સમાચાર છે તે અત્યારે મળી રહ્યા છે. અને નીતિનભાઈને જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે જસદણ પેટા ચૂંટણી પહેલા પણ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હવે ફાઇનલ જાહેરાત અત્યારે રાજકોટથી થઈ ચૂકી છે અને રાજકોટને એમ્સ મળી છે ત્યારે રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ ખુશીના માહોલથી ઝૂમી ઉઠ્યા છે. જી રાજકોટને એમ્સ મળી છે, તમામ લોકો ખુશ તો છે. સાથે સાથે એમ્સને લઈને જે અત્યાર સુધી અટકળો ચાલી હતી, એમ્સ કોને મળશે, વડોદરા કે રાજકોટ વાસીઓને વધારે જરૂર છે અને આખરે તેના પર અંત આવી ગયો છે. પરંતુ એક સવાલ એ પણ એ થાય છે અહીંયા સની કે રાજકોટમાં એમ્સની તો જાહેરાત કરી ચૂકી છે, એમ્સ બનતાની સાથે આસપાસના લોકોને રોજગારી પણ પૂરી પાડવામાં આવશે. જે ચોક્કસથી જે રીતે રોજગારીની વાત કરવામાં આવે તો જે જામનગર વિસ્તાર છે, રાજકોટથી જામનગર જવાનો હાઈવે જે માર્ગ છે તેમાં છેલ્લા ઘણા સમયથી આ જે કહી શકાય કે રિંગ રોડ ફાળવવામાં આવવાની વાત હોય, જે વિકાસ છે તે ક્યાંક ને ક્યાંક નહીવત જોવા મળતો હતો, તે વિકાસને વધારવાની વાત હોય તો હવે રાજકોટના 2 રિંગ રોડ છે તેમાં જે વિકાસ છે તે પૂરજોશમાં ચાલી રહ્યો હતો. હવે આ ત્રીજો રિંગ રોડ નીકળી રહ્યો છે તેમાં વિકાસ વધારવા માટે તેઓએ એમ્સને તે જ જગ્યાએ ફાળવવામાં આવી છે. સાથે સાથે એમ્સની પાસે જ એટલે ખંડેરી સ્ટેડિયમ નજીક એટલે ઘંટેશ્વર પાસે જ કોર્ટને પણ જે ખસેડવામાં આવશે. કોર્ટનું કામકાજ પણ ચાલી રહ્યું છે. 2 વર્ષની અંદર કોર્ટનું કામકાજ પણ પૂર્ણ થશે એટલે જે રાજકોટની તમામ કોર્ટો છે ત્યાં પણ ચાલી જશે. એટલે જે રાજકોટ સિટીની અંદર જે ટ્રાફિકની સમસ્યા હોય, અનેક સમસ્યા હોય તેને ખસેડીને રાજકોટ બહાર લઈ જવાનો જે પ્રયત્ન છે તે ક્યાંક ને ક્યાંક હવે સફળ રહ્યો છે. ને રાજકોટ જામનગર હાઈવે ઉપર આવેલા જે ઘંટેશ્વર ખંડેરી તમામ 11 જેટલા ગામો છે તેને જે કહી શકાય કે સરપંચો પણ અગાઉ રજૂઆત કરેલી હતી. અનેક ધારાસભ્યો, સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના જે દિગ્ગજ નેતાઓ છે ભાજપ અને કોંગ્રેસ બંને એક સમજૂતીથી જ એમ્સ મામલે રજૂઆત કરતા હતા અને હવે તેની જે રજૂઆત છે તે સફળ થઈ ચૂકી છે. જી બિલકુલ આભાર સરની સમગ્ર વિગત બદલ. તો એમ્સને લઈને હાલ જે અટકળો હતી તેના પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. જસદણની પેટા ચૂંટણી પહેલા જ સરકાર તરફથી એમ્સ રાજકોટ વાસીઓને મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને રાજકોટ વાસીઓને એમ્સ મળશે, સાથે જ એક મેડિકલ હબ તરીકે રાજકોટ ઉમટી આવશે તેવું પણ આ એમ્સ મળતાની સાથે જોવા મળી રહ્યું છે.